નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય ગણિત ગમત એમાં આગળ આપણે સાદી બાદબાકી શીખી ગયા છીએ। આજે આપણે શું શીખવાના છીએ તો કે 2 અંકની દસકાવાળી બાદબાકી, બરાબર છે। દસકાવાળી બાદબાકી એટલે કે જેમાં આપણે શું લેવું પડે, દસકો લેવો પડે, બરાબર છે। આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે। જો આ વસ્તુ તમને નહીં આવડતી હોય તો આગળ એક પણ દાખલાઓ તમને આવડશે નહીં, કેમ કે સરવાળા અને બાદબાકી ગણિતના પાયા સ્વરૂપ છે, બરાબર છે। સરવાળા અને બાદબાકી તો બધાને આવડવા જ જોઈએ। સાદા સરવાળા, વધીવાળા સરવાળા, સાદી બાદબાકી, દસકાવાળી બાદબાકી, આ બધું જ તમને આવડવું જોઈએ। તો ચલો આપણે દસકાવાળી બાદબાકી સમજીએ। તો જુઓ, તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું હોય કે 53 - 28, શું કહે છે? જુઓ, 53 - 28, તમને આવું પૂછ્યું કે આ દાખલો ગણો, બરાબર છે। શું કહે છે? આવો દાખલો ગણો। તો સૌથી પહેલાં શું કરવું પડે તો કે રકમને આપણે ઊભી મૂકીએ। ચલો, 53 છે ઓછા 28, બરાબર છે। હવે તમારે સૌથી પહેલાં શું વિચારવાનું છે? એકમ શું છે? 3, બરાબર છે। દશક 5, આમાં એકમ 8, દશક 2, એટલે કે આ શું છે? એકમનું ખાનું છે, આ છે દશકનું ખાનું, બરાબર છે। ચલો ફરીથી મૂકીએ। 53 ઓછા 28, બરાબર છે। શું છે આ? એકમ, આ છે દશકનું ખાનું, બરાબર છે। હવે શું કરવાનું છે તો કે બાદબાકી કરવાની છે। તો સૌથી પહેલાં આપણે સાદી બાદબાકીમાં શું કરતા હતા તો કે એકમ એકમની બાદબાકી કરતા હતા અને દશક દશકની બાદબાકી કરતા હતા। ચલો, અહીંયા શું છે? 3 છે, અહીંયા છે 8, તો 3માંથી 8 બાદ થાય। આગળ આપણે સાદી બાદબાકીમાં જોયું તો ઉપર મોટી સંખ્યા હતી, નીચે નાની સંખ્યા હતી। 8માંથી 3 બાદ થાય, 3માંથી 8 બાદ થાય નહીં, બરાબર છે। તમારે અહીંયા સરવાળા જેવું કરવાનું નથી કે ગમે તે વસ્તુનો ગમે તે રીતે કરી ઉપરની નીચેની બાદબાકી કરીએ તો ચાલે, નીચેથી ઉપરની બાદબાકી કરીએ ચાલે, ના ચાલે, કેમ કે જુઓ અહીંયા શું કરવાનું છે? 3માંથી જ 8 બાદ કરવાના છે, બરાબર છે। સરવાળામાં ચાલશે, બાદબાકીમાં ચાલશે નહીં। તો 3માંથી 8 બાદ કરવાના છે, તો કે 3માંથી 8 બાદ થશે નહીં, બરાબર છે। 3માંથી 8 બાદ થાય નહીં, તો શું કરવું પડે તો કે દસકો લેવો પડે। જુઓ, 3માંથી 8 બાદ નહીં થાય એટલે આપણે અહીંયા 5 છે, 5 શું છે? દશક છે, બરાબર છે। કેટલા દશક છે? અહીંયા 5 દશક છે। તો આ 5 દશકમાંથી એક દશક આપણે શું કરી લઈએ? આગળ લાવી નાખીએ, બરાબર છે। એકમના ઘરમાં લાવી નાખીએ એટલે શું થશે? અહીંયા 1 દશક વત્તા 3 એકમ, બરાબર છે। જો અહીંયા શું થશે? 1 દશક આગળ લાવીએ આપણે એટલે 1 દશક વત્તા 3 એકમ, 1 દશક અને 3 એકમ એટલે કેટલા થાય તો કે 13, કેટલા થાય? 13, તો અહીંયા આપણે કેટલા મૂકીએ? 13, બરાબર છે। હવે ખાસ ધ્યાનથી જોજો, અને અહીંયા આપણે કેટલા મૂકીશું તો કે 4, કેમ 4 મૂકીશું? તો કે આપણે અહીંયાથી એટલે કે દશકના ઘરમાંથી 1 દશક આપણે આગળ એકમના ઘરમાં લઈ લીધો છે, બરાબર છે। કેમ લઈ લીધો છે તો કે અહીંયા શું થતું હતું તો કે 3માંથી 8 બાદ થાય નહીં, એટલે આપણે અહીંયા 5 દશક હતા તો 1 દશક આપણે આગળ લાવી દીધો, બરાબર છે। તો અહીંયા શું થાય? 1 દશક અને 3 એકમ એટલે કે 13 થાય, બરાબર છે। એટલે 13 આપણે ક્યાં મૂક્યા? ઉપર મૂક્યા, બરાબર છે। તમારે અહીંયા 3 ચેકવાના હોય, બરાબર છે। 3 ચેકવાના હોય તો તમે અહીંયા 10 મૂકી શકો છો, અને 10 ને 3 13, એ રીતે કરવાનું છે, પણ હું આ રીત આસાન છે, ચેકી અને ઉપર તમે 13 મૂકી શકો। કઈ રીતે 13 આવ્યા તો કે 1 દશક એટલે 10 અને 3 એટલે કે 3, 10 વત્તા 3 એટલે કે 13, બરાબર છે। હવે શું કરવાનું છે? જુઓ તો કે
13માંથી 8 બાદ કરવાના છે. તો કે હા, હવે 13માંથી 8 બાદ થાય. બરાબર છે. ચલો 13માંથી 8 જતા રહે તો કેટલા રહે? તમને આ રીતે 13 આપ્યા હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 છે, એમાંથી 8 જતા રહે 1 2 3 4 5 6 7 8. કેટલા વધે? 1 2 3 4 5. કેટલા વધે? 5. તો અહીંયા મૂકીશું 5. બરાબર છે. ચલો હવે અહીંયા કેટલા છે? 4 દશક છે. 4 દશકમાંથી 2 દશક જતા રહે તો કેટલા વધે? 2. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 5માંથી 2 નથી કાઢવાના, 4માંથી 2 બાદ કરવાના છે. કેમ? તો કે અહીંયાથી આપણે એક દશક ક્યાં લઈ ગયા છીએ? આગળ લઈ ગયા છીએ. બરાબર છે. તો આ રીતે તમને આ છે દસકાવાળી બાદબાકી. દસકાવાળી બાદબાકી આવડવી જોઈએ. શું કર્યું સૌથી પહેલાં? તો કે એકમની બાદબાકી કરીએ તો એકમની બાદબાકી થતી નથી, કેમ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. એટલે શું કર્યું? આપણે દસકો લીધો. બરાબર છે. આગળથી દસકો લીધો. તો અહીંયા કેટલા દશક હતા? 5 દશક હતા. તો 5 દશકમાંથી 1 દશક આગળ લઈ ગયા એટલે અહીંયા કેટલા દશક રહે? તો કે 4 દશક. બરાબર છે. એટલે 5 ઉપર 4 મૂક્યા અને અહીંયા 1 દશક વત્તા 3 એકમ એટલે કેટલા થાય? 13. એટલે 13 આપણે ક્યાં મૂક્યા? તો અહીંયા મૂક્યા અને 13માંથી 8 બાદ કર્યા અને 4માંથી 2 બાદ કર્યા. એટલે કે એકમની બાદબાકી કરી અને દશકની બાદબાકી કરી. બરાબર છે. તો આ છે દસકાવાળી બાદબાકી. તો તમને આ રીતે આવડવું જોઈએ. બરાબર છે. આ છે દસકાવાળી બાદબાકી. જો આ વસ્તુ નહીં આવડે તો તમને કશું જ આવડશે નહીં આગળ. બરાબર છે. ચલો હજી આપણે ઘણા બધા આવા દાખલાઓ જોઈએ. તો તમને શું કહે છે અહીંયા જુઓ, 43 ઓછા 19 આવું આપ્યું છે. ચલો શું આપ્યું છે? 43 ઓછા 19. તો સૌથી પહેલાં તમે પહેલું પગથિયું કયું કરશો? એટલે કે પહેલું કદમ કયું છે? તો કે એકમની બાદબાકી. 3માંથી 9 બાદ કરવાના છે. થશે? તો કે થશે નહીં થાય. બરાબર છે. 3માંથી 9 બાદ થાય નહીં. તો શું કરવું પડે? શું કરવું પડશે? દસકો લેવો પડશે. બરાબર છે. અહીંયા કેટલા દશક છે? 4. બરાબર છે. અહીંયા એકમ કેટલા છે? 3. બરાબર છે. શું કરવું પડશે? દસકો લેવો પડશે. તો અહીંયા 3 છે તો ઉપર કેટલા થશે? 1 દશક વત્તા 3 એકમ એટલે કેટલા થાય? 13. બરાબર છે. 10માં 3 ઉમેરી દેવાના એટલે કે 3. અહીંયા કેટલા દશક થઈ જશે? 4ના 3. કેમ? તો કે 1 દશક આપણે આગળ એકમના ઘરમાં લઈ ગયા છીએ. હવે 13માંથી 9 બાદ કરો. કેટલા રહેશે? 13માંથી 9 જતા રહે. આગળ આપણે કીધું હતું એ પ્રમાણે. તો કેટલા રહે? 13 હોય એમાંથી 9 કાઢો. જો આ રીતે કરજો, ના ફાવે તો 1 2 3 4 5 6 7 10 11 12 ને 13. હવે એમાંથી શું કરવાનું છે? 9 કાઢવાના છે. 1 2 3 4 5 6 7 8 9. કેટલા વધ્યા? 1 2 3 અને 4. જુઓ, કોઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી. ના ફાવે તો લીટા કરવાના છે, આવી રીતે મીંડા કરવાના છે, પણ એ ઉતાવળ કરીને અહીંયા ખોટો જવાબ મૂકવાનો છે નહીં. બરાબર છે. હવે શું કરીશું? તો કે દશકની બાદબાકી. બરાબર છે. 3માંથી કેટલા બાદ કરવાના છે? 1 બાદ કરવાનો છે. બરાબર છે. તમે અહીંયા દસકો લો છો. બરાબર છે. તમે દશકમાં એકમ ઉમેરીને મૂકો છો તો શું કરવાનું છે? 3 ચેકી દેવાના છે. જો તમે 3 ઉપર 10 મૂકો છો તો 3 ચેકવાના નથી. બરાબર છે. શું કહેવા માગું છું હું? અહીંયા આ રીતે છે 43 ઓછા 19. બરાબર છે. તો તમે અહીંયા દસકો લો છો, અહીંયા 4 દશકમાંથી 1 દશક ઉપર મૂકો છો. બરાબર છે. તો આ 3 ચેકવાના નથી. કેમ નથી ચેકવાના? તો કે તમે અહીંયા દશકમાં એકમ ઉમેર્યા નથી. જો અહીંયા મેં ઉમેરી દીધા છે. 1 દશકમાં 3 એકમ ઉમેરી દીધા છે. અહીંયા દશકમાં આપણે 3 એકમ ઉમેર્યા નથી. પછી શું કરવાનું છે? તો કે 10 ને 3 13. બરાબર છે. 10 ને 3
13, 13માંથી 9 બાદ કરવાના. એ રીત થોડી અઘરી પડશે તમને, પણ આ રીતે તમે કરજો, ઉમેરીને જ ઉપર મૂકજો તો તમને સરળતાથી આવડી જશે. બરાબર છે. હવે શું કરવાનું છે, 3 એકમમાંથી 1 એકમ, 3 દશકમાંથી 1 દશક બાદ કરીએ તો કેટલા વધે, 2. બરાબર છે. તો આ રીતે જવાબ કેટલો આવે છે, તો કે 24. બરાબર. તો આ રીતે તમને આવડવું જોઈએ. ચલો હજી વધારે જોઈએ. 35 ઓછા 17. ચલો આવું આપ્યું છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે, 5માંથી 7 બાદ થાય, એકમની બાદબાકી કરવાની છે. 5માંથી 7 બાદ થશે, તો કે ના. તમારી પાસે 5 રૂપિયા હોય, તમારી પાસે 5 જ રૂપિયા હોય તો તમે એ 5 રૂપિયામાંથી કોઈને 7 રૂપિયા આપી શકશો, તો કે ના. બરાબર છે, નહીં અપાય. કેમ કે 5 ઓછા છે 7 કરતાં, એટલે કે 5 નાની રકમ છે 7 કરતાં, એટલે 5માંથી 7 બાદ થાય નહીં. બરાબર છે. તમને ખબર કઈ રીતે પડે કે આ બાદબાકીમાં દસકો લેવાનો છે કે સાદી બાદબાકી છે, તમને કઈ રીતે ખબર પડે, તો સૌથી પહેલાં તમારે એકમ જોવાનો છે. જો એકમ છે ઉપરની સંખ્યા નીચેની સંખ્યા કરતાં નાની હોય તો શું કરવું પડે, દસકો લેવો પડે. જો અહીંયા તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે 5 એ 7 કરતાં કેવા છે, નાના છે, એટલે 5માંથી 7 બાદ થશે નહીં. બરાબર છે. 5માંથી 7 બાદ ના થાય તો શું કરવું પડે, આગળથી એક દસકો આપણે લેવો પડે. બરાબર છે. અહીંયા કેટલા દશક છે, તો કે 3 દશક છે. 3 દશકમાંથી 1 દશક આપણે આગળ લઈ જઈએ. બરાબર છે. 3 દશકમાંથી શું કરીશું, દસકો લેવા માટે 1 દશક આગળ લઈ જઈએ તો 1 દશક વત્તા 5 એકમ. બરાબર છે. તો ઉપર કેટલા આવશે, 1 દશક, આ શું છે, 1 દશક વત્તા 5 એકમ, કેટલા થશે, 15. કેટલા થશે, 15. બરાબર છે. તો અહીંયા મૂકીશું 15 અને અહીંયા 1 દશક ઓછો થાય, કેમ કે 1 દશક આપણે એકમના ઘરમાં લઈ ગયા છીએ, તો અહીંયા 1 દશક ઓછો થાય તો અહીંયા કેટલા આવશે, 3માંથી 1 દશક જતો રહે એટલે કે 2. બરાબર છે. હવે શું કરવાનું છે, 15માંથી 7 બાદ કરવાના છે. 15માંથી 7 જતા રહે તો કેટલા રહે, ગણો જો. ચલો 15માંથી 7 જતા રહે તો કેટલા વધે, તો ગણવાના છે તમારે કે 7 છે તો 8થી ગણવાનું શરૂ કરો. 8, 9, 10, 11, 12, 13, 14, 15. કેટલા રહે, 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા વધે, 8. બરાબર છે. અને 2માંથી 1 જાય તો કેટલા રહે, 1. બરાબર છે. આ રીતે ના ફાવે તો મીંડા કરીને પણ તમે કરી શકો છો. ભલે વાર લાગે, સ્ટાર્ટિંગમાં તમારે વાર લાગશે, પરંતુ જેમ જેમ તમે આગળ શીખતા જશો એમ તમને પ્રેક્ટિસ પડતી જશે. બરાબર છે. તો ખાસ ધ્યાનથી આ વસ્તુ શીખજો. દસકો લઈએ એટલે કશું જ કરવાનું છે નહીં. દશકના ઘરમાંથી 1 દશક આગળ એકમના ઘરમાં લઈ જવાનો છે અને એકમ અને દશક શું કરવાના છે, ભેગા કરવાના છે અને ઉપર મૂકવાના છે. બરાબર છે. બીજી રીતે મેં તમને શીખવી છે, જો એ રીતે ના ફાવે તો આ રીતે કરવાનું છે. બરાબર છે. ચલો હજુ એક ઉદાહરણ લઈએ. 66 ઓછા 48. ચલો આવું છે. શું છે, 66 ઓછા 48. ચલો હવે તો તમને આવડે જ. શું કરીશું, ચલો હવે તો તમારે મારી પહેલાં પણ આ દાખલો ગણી લેવો જોઈએ. બરાબર છે. શું કરીશું, તો કે 6માંથી 8 બાદ કરવા પડે. બરાબર છે. શું કરવું પડે, 6માંથી 8 બાદ કરવા પડે. તો 6માંથી 8 બાદ થાય નહીં. બરાબર છે. 6 નાના છે, 8 મોટા છે, એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. તો શું કરવું પડે, તો કે દસકો લેવો પડે. એટલે કે આ બાદબાકી કેવી છે, દસકાવાળી બાદબાકી છે. બરાબર છે. ચલો 6માંથી 8 બાદ ના થાય તો શું કરીશું, આગળ દશકના ઘરમાંથી 1 દશક આપણે એકમના ઘરમાં લાવી દઈશું. બરાબર છે. અહીંયા કેટલા દશક છે, 6. 1 દશક
અહીંયાથી અહીંયા લાવી દઈએ એટલે કે 1 દશક વત્તા આ 6 એકમ એટલે અહીંયા કેટલા આવશે ઉપર અહીંયા 5 હતા તો 15 થયા 6 છે તો કેટલા થશે અહીંયા 16 10 વત્તા 6 એટલે કે 16 બરાબર છે અહીંયાથી 1 દશક આપણે આગળ લઈ ગયા છીએ એટલે અહીંયા 6 છે તો અહીંયા કેટલા દશક વધશે 5 જ દશક વધશે કેમ તો કે આગળ આપણે 1 દશક લઈ ગયા છીએ બરાબર છે ચલો હવે 16માંથી 8 જાય તો કેટલા રહે 16માંથી 8 જાય તો 8 અને 5માંથી 4 જાય તો કેટલા રહે 18 જવાબ કેટલો આવ્યો 18 બરાબર છે 5માંથી 4 જાય તો 1 16માંથી 8 જાય તો 8 બરાબર છે તો આ રીતે તમને દસકાવાળી બાદબાકી આવડવી જોઈએ ચલો હજી વધારે જોઈએ હજી એક બાદબાકી જોઈએ ચલો તમને આવું આપ્યું છે 70 ઓછા 22 બરાબર છે જુઓ તમને હવે એવું થાય કે હવે શું કરવાનું અહીંયા તો 0 છે 0માંથી 2 બાદ થાય નહીં તો આ પણ દસકાવાળી બાદબાકી છે શું છે નાની સંખ્યામાંથી તો મોટી સંખ્યા બાદ થવાની જ નથી ને તો કે ના તો શું કરીશું તો કે અહીંયા 7 દશક છે તો 7 દશકમાંથી 1 દશક આપણે આગળ લાવી દઈશું ચલો 6 હતા તો 16 થયા હતા એટલે કે 10 વત્તા 6 એટલે 16 થયા હતા તો અહીંયા કેટલા થશે 0 છે તો 0 છે તો 1 દશક વત્તા 0 એકમ એટલે કે 10 બરાબર છે 1 દશક એટલે તો 10 જ ને તો અહીંયા આવશે 10 બરાબર છે અને અહીંયા 7 છે તો અહીંયા 7ના થઈ જશે 6 કેમ 6 થઈ જશે તો કે 1 દશક આપણે એકમના ઘરમાં લઈ લીધા છે ચલો 10માંથી 2 જાય તો કેટલા વધે 8 કેટલા વધે 8 અને 6માંથી 2 જાય તો કેટલા વધે 4 બરાબર છે તો આ રીતે તમને દસકાવાળી બાદબાકી આવડવી જોઈએ બધાને જ આ બાદબાકી ખૂબ જ સરળતાથી આવડી જશે હજી આપણે વધારે આના ઉપર ચર્ચા કરીશું બરાબર છે વિવિધ પ્રશ્નો દ્વારા આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ થેન્ક યુ